ખાસ કરીને કારણ કે નિફ્ટીમાં 25,462ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને બેંક નિફ્ટી આજે એક સારું પરફોર્મન્સ કરી રહી છે, લગભગ 1%ની આસપાસની તેજી. લેવલ્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ને સસ્ટેન થતા દેખાઈ શકે? કારણ કે હવે ફેડ એક ઇવેન્ટ કહી શકાય જે આપણને આજના દિવસે નિર્ણય આવતો જોવા મળશે ને આવતીકાલે આપણા બજાર પર એની ઇમ્પેક્ટ જોવા મળશે, પણ આજે તેજી છે તેને કઈ રીતે જોવું જોઈએ આજના દિવસે? ગુડ મોર્નિંગ. વાત કરીએ નિફ્ટીની તો પાસ્ટ ફ્યુ ડેઝમાં આપણે જોઈએ તો એક કન્સોલિડેશન હતું, એક રેન્જમાં નિફ્ટી જોવા મળી હતી. આજે પણ આપણે એક થોડું અપસાઇડ જોવા મળ્યું છે. અરાઉન્ડ ફ્યુચરમાં 25,000ના લેવલ પણ 25,500ના લેવલ બ્રેક કર્યા છે નિફ્ટી ફ્યુચરે. અમને લાગે છે અહીંયાથી પણ હજી અપટ્રેન્ડ છે, હજી એવું કંઈ શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી દેખાતી નથી, તો શોર્ટ કરવાની સલાહ નહીં રહે. અપસાઇડ અરાઉન્ડ 25,650 સુધીના નિફ્ટી ફ્યુચરના લેવલ જોવા મળી શકે છે. 25,300નો સપોર્ટ બને છે નિફ્ટી ફ્યુચર માટે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ લાગે છે. અહીંયાથી પણ અમને લાગે છે જે બેંક નિફ્ટીમાં અપસાઇડ જોવા મળી શકે છે. 53,100 સુધીના ઝોન છે, ત્યાં સુધી આવતા જોવા મળી શકે છે. 52,300નો સપોર્ટ બને છે બેંક નિફ્ટી ફ્યુચર માટે. ઓકે, બેંક નિફ્ટી ફ્યુચર માટેની વાત કરી રહીએ તો હજી અપસાઇડ જે છે તે આપણને બનતી દેખાઈ શકે છે. 53,100 સુધીના લેવલ્સ પણ અપેક્ષિત છે બેંક નિફ્ટી માટે. અને ફ્યુચર લેવલની વાત કરીએ તો અને સ્ટોપલોસ જે સપોર્ટ લેવલ છે તે ખાસ કરીને 52,300નો છે, તો ખાસ ફોકસ રાખવાનું રહેશે બેંક નિફ્ટી માટે. આપણી સાથે ગૌરાંગ શાહ પણ જોડાયા છે. ગૌરાંગજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું પણ. તમે કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ કરીને જે ફંડામેન્ટલ અત્યારે બજારના બનતા દેખાઈ રહ્યા છે? એક ઘણા ટાઈમથી રેન્જબાઉન્ડ કારોબાર આપણે જોયો છે, પણ આજે બેંક નિફ્ટીમાં એક સારી અપસાઇડ જોવા મળી છે. ફેડ હવે એક કઈ રીતે નિર્ણય લે છે વ્યાજદરને લઈને, અને ઘણી બધી સેન્ટ્રલ બેન્કો પર પણ ફોકસ છે કે ત્યાં કઈ રીતે વ્યાજદરને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. ને આપણા બજાર માટે ખાસ કરીને આરબીઆઈની જે હવે બેઠક થશે તેમાં પણ ખાસ કરીને વ્યાજદરમાં કાપ કરે તેવા સંકેતો અને ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે કઈ રીતે બજારના સેન્ટિમેન્ટ હવે બની રહ્યા છે? ભારતીય આપનો સૌને પ્રણામ અને સુપ્રભાત. 25,450ની ઉપર જો બંધ આજે આપે નિફ્ટી સ્પોટ પર, તો મારા મતે 25,650ની તરફ જવા માટે વધારે લાંબો સમય નહીં લાગે. અને આજે મોડી સાંજે જ્યારે આપણા સમય અનુસાર એફઓએમસીની બેઠક અને ફેડના ચેરમેન પોવેલ સાહેબ 25 બેઝિસ પોઈન્ટની તો અનુમાન બધાને છે, પણ જો 50 બેઝિસ પોઈન્ટની કાપણી આપી, કારણ કે 2020 પછી 4 વર્ષ બાદ આ પહેલી વાર છે કે અમેરિકામાં વ્યાજ દરોની કાપણીની વાત આવે છે. અને ત્યાંના આંકડાઓ અને પરિસ્થિતિ અને અર્થવ્યવસ્થાના બી જે બધા આંકડાઓ આવ્યા છે, જો 50 બેઝિસ પોઈન્ટની કાપણી આપશે તો મારા ખ્યાલથી અમેરિકાના બજારમાં બી ઉત્સાહ રહેશે અને એની અસર બાકી અન્ય વિશ્વભરના બજાર અને આપણા બજારમાં આપણને જોવા મળશે. 25 બેઝિસ પોઈન્ટની કાપણી આવી તો મારા ખ્યાલથી સમાચારના આધાર પર જે બી પ્રતિક્રિયા આપવાની છે આપીને પછી આપણે સ્થાનીય સંકેતો પર વધારે ધ્યાન આપશું. પણ જો 50 બેઝિસ પોઈન્ટ આવી તો કદાચ થોડા લાંબા સમય માટે આ પરિસ્થિતિની સકારાત્મક અસર રહેશે અને એ પરિસ્થિતિમાં 25,650 આવવામાં વધારે સમય નહીં લાગે. બેંક ઓફ ચાઇના, બેંક ઓફ જાપાન, સેન્ટ્રલ બેંક ઓફ ચાઇનામાંથી બી અને સેન્ટ્રલ બેંક ઓફ યુરોપ ECB, યુરોપિયન સેન્ટ્રલ બેંક, ત્યાંથી બી અમુક ટિપ્પણીઓ આવવાની છે. હવે એ શું આવે ને કેવી પ્રતિક્રિયા થાય તો સમય પર જ ખબર પડશે. પણ આજે એક નવી સર્વોચ્ચમ સપાટી બની છે સેન્સેક્સ અને નિફ્ટી પર, અને આપણે ટકી રહ્યા છે. એ દિવસે જે આ દિવસે ફેડના ચેરમેન ઘોષણા કરવાના છે વ્યાજ દરોની કાપણી લઈને, તો આ મજબૂતી મારા ખ્યાલથી એક ઉદાહરણ છે આરતી કે વ્યાજ દરો અમેરિકામાં જે બી થવાનું થશે, પણ આપણી પરિસ્થિતિ, આપણી અર્થવ્યવસ્થા અને તમે જે પ્રશ્ન પૂછેલો આપણે ત્યાં વ્યાજ દરો ક્યારે કાપણી થશે એની ઉપર મારું વધારે પડતું ધ્યાન છે. અમેરિકા પર એટલું બધું ધ્યાન છે નહીં મારું. મોંઘવારી 4% નીચે આવી ગઈ અને ઘણા લાંબા સમય માટે 4% નીચે રહી, તો કદાચ વ્યાજ દરોની કાપણી આ વર્ષના અંત એટલે કે ડિસેમ્બર 2024 અથવા તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2025 સુધી આવે એવું એક અનુમાન અને આકલન છે. તો આ વ્યૂ ઓવરઓલ બનતો દેખાયો છે. ખાસ કરીને બજારના સેન્ટિમેન્ટ તો પોઝિટિવ છે, તો ધ્યાન રાખીને ચાલવું અને ખાસ કરીને ફેડના નિર્ણય પર એક ફોકસ રાખવાનું રહેશે. 50 બેઝિસ પોઈન્ટ્સનો જો કાપ કરવામાં આવ્યો તો તેજી જે છે તે આપણને થોડા દિવસો સુધી ટકતી જોવા મળશે અને તે એ સમયમાં નિફ્ટીમાં 25,650 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. એ સાથે જ સમય થયો છે